E20 જ હશે એટલે આપણે પેલું નોર્મલ પેન્ટો તો બંધ થઈ ગયું ને પાવર દાદા E20 જ નાખે છે મારા ખ્યાલથી શું પૂછ્યું મેં ભાઈ E20 જ છે तो हमने स्विमिंग पूल चचा स्विमिंग पूल ये देखो गुजरात की सच्चाई तुम देख सकते हो अभी हे गाइस माय नेम इज हर्ष एंड आज આપણે ચેક કરવાના છીએ કે આપણી E20 પેટ્રોલ કયા કયા વિસ્તારમાં આવ્યું છે અમદાવાદમાં જેમ કે આપણો ગુજરાતમાં તમને ખબર હશે E20 પેટ્રોલ આવી ગયું છે પણ અમુક લોકોને નથી ખબર જે અત્યારે નવા છે એમને ખબર નથી તો આજે આપણે એ જ ચેક કરવાના જવાના છે પેટ્રોલ પંપ ઉપર E20 પેટ્રોલનો ફાયદો અને નુકસાન એ બી તમને બતાવી દઈશું વ્લોગમાં તો જોડાવતા રહેજો આગળ કાદો થઈ ગયો છે જ્યાં ત્યારે કાદો ઘૂસ્યો તો અત્યારે આપણે ચલો સેલ મારી અને નીકળીએ અત્યારે આપણે બાઇક લઈને તો ચલો જોડાતા રહેજો બ્લોગમાં જો ખાલી તો અત્યારે આપણા R15 જોઈ શકો છો તમે એ છોકરા હા છોકરા હાઈ કરે છે આપણે R15 થોડુંક જ પેટ્રોલ છે તો અત્યારે આપણે પેટ્રોલ નખાવા જઈશું તો E20 જ છે બાકી કોઈ પેટ્રોલ છે નહીં અત્યારે છે પણ 160 રૂપિયા ભાવ છે 160 ના 100 રૂપિયાનું પેટ્રોલ બહુ મોંઘું પડે ને તો અત્યારે ચલો ચેક કરવા જઈએ તો મળીએ ચલો ચલો ભાઈ તો ચલો અત્યારે આપણે જવાના છીએ પેટ્રોલ નાખાવા જતા જ પેટ્રોલ ના પતી જાય હા પાણી કેટલું ભરેલું ચાલુ વરસાદમાં આપણે બ્લોગિંગ કરીએ છીએ આયરું બતાવીએ છીએ તમને બોલો વિચારો ચાલુ વરસાદ મને ચાલુ તો નહીં અત્યારે બંધ થયો પણ ચાલુ જ હતો નોર્મલી જ્યારે હું ઘરના બહાર નીકળ્યો હતો આ તો અત્યારે બી ચાલુ થઈ જાય આનો ભરોસો ના કહેવાય તો ચલો અત્યારે હું રોંગમાં કેટલું ફાસ્ટ આવે છે આ લોકો કેટલા રોંગ સાઈડમાં આવે છે જો ને ખાલી કેટલા બધા રોંગ સાઈડમાં આવે છે અહીં ગાડી કોઈ એક્શન નહીં લેતા કે હા ભાઈ મને તો લાગતું નહીં અહીં ગાડી પેન્ટલ હશે લે તને લાગે છે પાવર દાદા મને ખબર જ હતી જો અહીં ગાડી તો ભાઈ E20 નથી ડાયરેક્ટ પાવર છે ભાઈ પાવર નો ભાવ ચાલે છે અત્યારે કઈ પાવર નો ભાવ કેટલો હતો ને કેટલો હતો હા તો એના કઈ 8-9 વધારે જેમ કે માની લો આપણે પાવર નો ભાવ 110 યા 112 ના અરાઉન્ડ છે તો પાવર માં બી શાયદ E20 આવે જ છે એ સર્ચ કરી લઈશ થોડું ગૂગલમાં E20 આવે જ છે પાવરમાં નહીં આપણે પાવર નખાવાનું સારું પડે ને તો આપણા ગુજરાતમાં અત્યારે ફાઇનલી E20 પેન્ટલ લોન્ચ થઈ ગયો કોઈને ખબર નહીં અંદર ભાઈ ગભરાય છે અંદર આવે છે કઈ ટાઈપ નો છે હું તો અંદર આવે છે ભાઈ ઉપર થી આવે વરસાદ નો માહોલ स्विमिंग पूल चचा स्विमिंग पूल ये देखो गुजरात की सच्चाई तुम देख सकते हो अभी और अभी हम पेट्रोल भरवाने आए हैं ओ भाई તો ભાઈ ફાઇનલી અત્યારે હું પેટ્રોલ ભરાવા આવી ગયો છું તમે જોઈ શકો છો ઉતરીશ મારા ભાઈ E20 હે ભાઈ શું વાત કરે સાચે E20 હે શું હેલે અરે ભરવાનું ના પડે કેટલા વાગે 5:40 થઈ ગઈ છે અત્યારે આપણે ઘરે જવું પડશે હા શું થયું E20 જ હશે એટલે આપણે પેલું નોર્મલ પેન્ટો તો બંધ થઈ એ જ ને પેલું શેરડીનું રસ નહીં 20% શેરડીનું રસ ને 80% પેટ્રોલ 102 રૂપિયા ભાવ છે ચલો તો ભાઈ ફાઇનલી
તો ભાઈ અલ્યા ક્યાંથી ઉતારવું આ બાઇક? તો જો તો ખરી કેવા મોદીજીનું કમાલ જેવો ખાલી મોદીજીનું નહીં, પેટ્રોલ પંપ વાળા રસ્તો જ નહીં રાખ્યો, પાછો આપણે રોંગમાં જવું પડે. તમે જોઈ શકો છો બધા પેટ્રોલ પંપમાં આપણે E20 અપ્લાય કરી દીધો છે. અને હું નહીં કહેતો, બધા પેટ્રોલ પંપ વાળા ખુદ કહે છે. તો અત્યારથી તમે જોઈ શકો છો આપણા ગુજરાતમાં દરેક વિસ્તારોમાં આપણે E20 પેટ્રોલ જ ચાલવાનું છે ને. આપણે તમને મતલબ અમુક લોકોને ખબર નહીં હોય કે ભાઈ આપણે આ લોકો કહી નહીં રહ્યા છે કે તમને કે તમે E20 નાખાઈ રહ્યા છો કે નોર્મલ આપણે જે પેલા પેટ્રોલ આવતું હતું એ, પણ આ E20 જ નાખે છે મારા ખ્યાલથી. શું પૂછ્યું મેં ભાઈ E20 જ છે. તો તમને વેમ હોય ને કે તમે નોર્મલ પેટ્રોલ પુરાવજો તમારે 2023 અને 22 મોડેલની. અગર 23 પહેલાની મોડેલ હોય તો વધુ નહીં આવે, બાકી 22-21 તો તમે પુરાવશો તો તમારી બાઇક જતી રહેશે ભાઈ, સાચું કહું તો. થોડું જોઈને પુરાવજો પેટ્રોલ, નકર ફ્યુલ પંપ ને બધું જતું રહેશે ખતમ. બાઇકમાં તો એક ટાઈમ સમજી શકો, પણ ગાડીનું થોડું વિચારજો. આજો ભાઈ, તો E20 પેટ્રોલ આપણે પૂરા ઇન્ડિયામાં લાગુ પડતું થઈ ગયું છે. જેમને ખબર ના હોય એ ભાઈને હું કહી દઉં છું, બરોબર? પછી કહેતા ના કે ભાઈ આ કઈ કીધું નથી. તો અત્યારે ચલો આજે ફાઇનલી આપણે વ્લોગ કરીએ. એન્ડ જોઈ શકો છો હાથ આપણા કેવા માટી થઈ ગયા, લાલ થઈ ગયા, હેન્ડલ પકડીને કેવા હાથ લાલ થઈ ગયા. તો તમને વિડીયોમાં જોવાઈ ગયું જ હશે કે આપણે આ પેટ્રોલ આપણે પુરાયું એ E20 સર્ટિફાઈ રહેવાનું જ છે. તો આ પેટ્રોલ આપણે ભાઈ શું કહું હવે તો મને યાર, E20 લખેલું જ છે. જેમ કે આ જો જેની બાઇકમાં લોગો આવતો હશે ને E20 નું ભાઈ, આ લોગો જોઈ લેજો, એમાં જ આ પેટ્રોલ વોક કરવાનું છે. બાકી બીજાના તમે એવું વિચારતા હશો કે તમારા આ લોગો નથી પેટ્રોલની ટાંકીમાં, જોઈ લેજો. મતલબ 2023 મોડેલના ઉપરના લોગો નહીં હશે ના, 2023 મોડેલના ઉપરમાં લોગો હશે. બાકી 2022, 21, 20 મોડેલ છે એ બધા કોઈ મોડેલમાં નહીં હોય. પેટ્રોલની વાત કરું છું કે ગાડી હોય યા તો તમારી બાઇક હોય, A to Z માં E20 આવી ગયું છે, તમને ખબર નહીં હોય. પણ આ ગુજરાતમાં આવી ગયું છે. ડેલી બેલીમાં તો બધા આખા ઓલ ઇન્ડિયામાં છે જ, પણ આપણા ગુજરાતમાં બી આવી જ ગયું છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે મારા ભાઈ. અને તમે E20 અગર ફ્યુલ પુરાવો છો તો તમારે ખાસ એ ધ્યાન રાખવી પડશે કે આ તમારું ઢાંકણું છે ને એ વધારે ખોલવાનું નહીં. કેમ કે આ ઢાંકણામાં હવા ગઈ ને તો તમારે E20 પેટ્રોલ અંદર પડ્યું છે ને એ પૂરું પાણી બની જવાનું છે. સાચેમાં સાયન્સ કહે છે આ વાત, હું નહીં કહેતો, સાયન્સ કહે છે કે અંદર ઇથનોલ આવે છે ને 20%, અને કઈ 80% પેટ્રોલ આવે છે. આપણે જેટલાનું બી નખાઈએ એમાં 20% ઇથનોલ આવે ને 80% પેટ્રોલ આવે. તો ઇથનોલમાં એવું કહેવામાં આવે છે સાયન્સમાં એવું કહેવામાં આવે છે કે આપણે અંદર હવા જશે થોડી બી તો ભાઈ પાણી બની જશે. બહુ યુટ્યુબરો બી કહે છે, એટલે એ વાતનું તમારે થોડું ધ્યાન રાખવું પડશે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, અને જોડાવતા રહેજો આવા નવા વ્લોગમાં. તો આપણે બીજું કયા કોન્ટેક્ટમાં વ્લોગ લઈએ તમે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે તમે આ વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ સારી કરી દેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.